સુરત મહાનગરપાલિકાની લાલિયાવાડીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। કોઈ પણ આયોજન વિના જ એક્વેરિયમ બંધ કરી દેવાતા લોકો હેરાન થયા। 9 મહિનાથી રિપેરિંગના નામે એક્વેરિયમને તાળા લગાવી દેવામાં આવ્યા છે। ક્રિસમસની રજાઓના સમયે પ્રવાસનનું મોટું ડેસ્ટિનેશન બંધ હાલતમાં છે। સહેલાણીઓ માટે મનોરંજન અને શિક્ષણનું કેન્દ્ર એવું એક્વેરિયમ બંધ હાલતમાં છે। મહિનાઓ વીતવા છતાંય રિપેરિંગ માટે ટેન્ડર પર બહાર નથી પાડવામાં આવ્યું। 11 વર્ષ અગાઉ બનાવેલા એક્વેરિયમને રિપેરિંગના નામે તાળા લગાવી દેવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકાની તિજોરીને ખૂબ જ મોટી કમાણી કરાવનાર અને શહેરની જનતાના મનોરંજન સાથે સાથે વિદ્યાર્થીઓ બાળકોને જ્ઞાન પૂરું પાડનાર એવું એક્વેરિયમ આજે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। સુરતમાં માત્ર 11 વર્ષ પહેલા બનાવેલા આ એક્વેરિયમનું સ્ટ્રક્ચર નબળું થઈ ગયું છે તેવું કહીને રિપેરિંગ માટે તારીખ 28 માર્ચે બંધ કરી દેવામાં આવ્યું છે અને એક્વેરિયમ માટે હવે કોઈ ટેન્ડર બહાર પણ હજી સુધી પાડવામાં આવ્યા નથી। આજે આ તમે જોઈ શકાય છે આ જગદીશ ચંદ્ર બોઝ મ્યુનિસિપલ એક્વેરિયમ જે છે તેના બોર્ડ પર પણ જે ગેટ છે તેના પર પણ આ પ્રકારનું એક્વેરિયમ બંધ છે તેવું લખી દેવામાં આવ્યું છે અને સાથે સાથે જગદીશ ચંદ્ર બોઝ મ્યુનિસિપલ એક્વેરિયમમાં સિવિક વર્ક મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાથી એક્વેરિયમને હંગામી ધોરણે બંધ કરવામાં આવેલ છે। જે જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી આ પ્રકારનું બેનર જે છે તે એક્વેરિયમની અંદર મારી દેવામાં આવ્યું છે। હવે આ તમને એક્વેરિયમની વાત કરવામાં આવે તો સુરતીઓને મનોરંજન સાથે માહિતી પીરસતા આ એક્વેરિયમ જે છે તે છેલ્લા 28 માર્ચથી બંધ કરી દેવામાં આવ્યું છે। એટલે કે કહી શકાય છેલ્લા 8 મહિનાથી 11 મહિનાથી આ જે એક્વેરિયમ જે છે તે બંધ જોવા મળી રહ્યું છે। હાલ આ જે રીતે અત્યારે જોઈ શકાય છે ખંડેર હાલતમાં અત્યારે આ એક્વેરિયમ જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। 6 મહિનાથી વધુ સમયથી આ એક્વેરિયમ અત્યારે આ જ પ્રકારે હાલતમાં જોવા મળી રહ્યું છે। એક સમયે સુરતીઓના મનોરંજન સાથે માહિતી પીરસતું હતું અને ખાસ કરીને બાળકો જે આવતા હોય છે તે બાળકોને અહીં ખૂબ જ મોટું જ્ઞાન આપવામાં આવતું હોય છે। જુદા જુદા જાતની આખી માછલીઓ જે છે તે અહીં રાખવામાં આવી હતી। સૌથી અદ્યતન માછલીઓ સાથેનું આ આખું એક્વેરિયમ બનાવવામાં આવ્યું હતું, પરંતુ માત્ર 11 વર્ષ પહેલા જ બનેલું એક્વેરિયમનું સ્ટ્રક્ચર નબળું થઈ ગયું હોવાનું સામે આવ્યું છે। ગત વાત કરીએ તો વર્ષ 2014માં આનું લોકાર્પણ જે છે તે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને હાલ જે તેનું માત્ર 11 વર્ષની અંદર જ આનું સ્ટ્રક્ચર નબળું થઈ ચૂક્યું છે અને હવે માત્ર મેન્ટેનન્સનું કામ ચાલુ છે તેવું બોર્ડ લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી તેનું કોઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી। જે રીતે અત્યારે જોઈ શકાય છે આ એક્વેરિયમની હાલત આ પ્રકારની છે। અહીં બંધ કરવાની વાત કરાઈ રહી છે, પરંતુ અંદર કોઈ જ પ્રકારનું મેન્ટેનન્સનું કામ પણ ચાલી નથી રહ્યું અને માત્ર બહારથી બંધ કરી દેવામાં આવ્યું છે। મેન્ટેનન્સ માટે જે ટેન્ડર મળવું જોઈએ તે ટેન્ડર પણ હજી સુધી બહાર પાડ્યા નથી અને કોઈ ટેન્ડર મળતું પણ ન હોવાનું હાલ જાણવા મળ્યું છે। ત્યારે આ પ્રકારની સ્થિતિમાં જે મબલક આવક કરી આપતું હતું એક સમયે આ એક્વેરિયમ જ્યાં ખૂબ જ અદ્યતન માછલીઓનો સંગ્રહ હતો, લોકો તેનેથી જોતા હતા, તેને નિહાળવા માટેનું એક અદ્યતન સુવિધા સાથેનું એક્વેરિયમ તૈયાર કરાયું હતું, પરંતુ તે 11 વર્ષમાં જ તે જેનું સ્ટ્રક્ચર જે છે તે નબળું પડી ગયો હોવાનું સામે આવ્યું છે। એટલે ખૂબ જ ગંભીર બાબત હાલ મહાનગરપાલિકાની આ દેખરેખની સામે આવી છે। જાણે મહાનગરપાલિકાને આ એક્વેરિયમને ફરી કોઈ શરૂ કરવા માટે રસ જ ન હોય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે। આજે 6 મહિનાથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે અને હજુ તે ફરી શરૂ કરવા માટે ટેન્ડર પણ નથી બહાર પાડવામાં આવ્યા અને બીજી તરફ એવા બોર્ડ લગાવાય છે કે મેન્ટેનન્સની કામગીરી શરૂ છે, જેના કારણે એક્વેરિયમ બંધ છે। ત્યારે સુરતના જે બાળકો હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, મનોરંજન માટેના જે લોકો છે તે એક ડેસ્ટિનેશન સ્થળ હતું તે આજે તેનાથી દૂર થવાનો વારો આવી રહ્યો છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।